હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે આપણે ક્રિમિનલ લો પેપર 1ના અમુક આઈએમપી જોવાના છે. તો આપણે આજે 5 ક્વેશ્ચન્સ જોવાના છીએ. એ 5 ક્વેશ્ચન છે શિક્ષાની વિચારસરણી, શિક્ષાના પ્રકારો, સ્વબચાવ, બળાત્કાર, દહેજ મૃત્યુ અને અધિકાર ક્ષેત્રમાંથી મુક્તિ. તો એક એક કરીને ક્વેશ્ચન સમજીએ. તો સૌથી પહેલાં હું એમ કહી દઉં કે જે બીજા આઈએમપી ક્વેશ્ચન્સ હતા જેમ કે ગુનાના તબક્કાઓ, પછી ભારતીય ન્યાય સંહિતામાં નવી એડ કરેલી સેક્શન્સ અને જે સુધારેલી જોગવાઈઓ હતી એ, પછી એક્સ્ટ્રા ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન અને અપહરણ અને અપનયન, આ બધાને આપણે વિડીયો આપણી ચેનલમાં બનાવેલા છે, તો તમે જોઈ શકો છો જઈને. તો આપણે આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આપણો ક્વેશ્ચન છે શિક્ષાના વિવિધ પ્રકારો સમજાવો અને એની સાથે જ શિક્ષાની વિચારસરણી સમજાવો. તમને બી એમ સવાલ થશે કે પ્રકાર શું છે અને વિચારસરણી શું છે. તો આપણે અહીંયાથી જ આપણો કોન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ છીએ. પ્રકાર એટલે કે આપણે અલગ અલગ ટાઈપની જે શિક્ષાઓ છે એની વાત કરવામાં આવે છે, અને વિચારસરણી એટલે કે શિક્ષાના કેવા કેવા સિદ્ધાંતો અપનાવવામાં આવ્યા છે અલગ અલગ દેશો દ્વારા. કાં તો શિક્ષા પ્રત્યે લોકોની કેવી માનસિકતા છે, કોઈ દેશની કેવી માનસિકતા છે. જેમ કે ઇન્ડિયામાં કોઈ ક્રાઇમ કર્યો તો એને કેવા ટાઈપની આપણે શિક્ષા આપી શકીએ. જેમ કે આપણે એને ફાંસી આપીએ તો ટાઈપ થયું, પણ આપણું જે મેઇન ફોકસ છે, આપણા જે સિદ્ધાંતો છે એ કઈ દિશામાં છે. અને યુએસમાં કોઈ કરે, કાં તો યુકેમાં કોઈ ગુનો કરે તો એ લોકો કેવી ટાઈપની તો સજા આપી શકે છે, પણ એ લોકો કયા સિદ્ધાંતમાં માને છે આજે એ વસ્તુની ચર્ચા કરીશું આપણે પહેલાં. તો શિક્ષાની વિવિધ શું કહેવાય વિચારસરણી હોય છે અલગ અલગ દેશોમાં, અને આપણે અમુક મેન વિચારસરણીને સમજવાની કોશિશ કરીએ. તો એક હોય છે ડેટરન્ટ થિયરી. હોય છે ડેટરન્ટ થિયરી. ડેટરન્ટ થિયરીનો મતલબ છે કે ભય પ્રભાવક સિદ્ધાંત. ભય પ્રભાવક સિદ્ધાંતનો શું મતલબ છે, ચલો એ આપણે સમજવાની કોશિશ કરીએ. આ થિયરી એમ માને છે કે કોઈ પણ વ્યક્તિ, એટલે કે જે કોઈ પણ વ્યક્તિ છે, સમાજના દરેક વ્યક્તિઓ છે, એ લોકો ગુનો કરે જ નહીં. એ સિદ્ધાંત ઉપર આ લોકો ચાલે છે. ટૂંકમાં સિદ્ધાંત ડર ઊભો કરે છે શિક્ષાનો સમાજ વચ્ચે. સમજો, અહીંયા જજ એમ કહે છે હવે હું તને એટલા માટે સજા નથી આપતો કે તે ચોરી કરી, પણ હું તને એટલા માટે સજા આપું છું કે ભવિષ્યમાં કોઈ ચોરી કરી જ ના શકે. તો ટૂંકમાં આ સિદ્ધાંત એ જ કોન્સેપ્ટ બેઝ છે કે અહીંયા લોકોને ડરાવવામાં આવે છે કે કદી કોઈ ગુનો કરે જ નહીં. તો આ લોકો ઉપર ખૂબ ફોકસ કરે છે, એ ક્રિમિનલ ઉપર ફોકસ નથી કરતો. ક્રિમિનલને સજા આપવાનો ઉદ્દેશ્ય એ નથી કે એને ક્રાઇમ કર્યો, પણ ઉદ્દેશ્ય એ છે કે ભાઈ ભવિષ્યમાં લોકો એવો ક્રાઇમ ના કરે. પછી આપણે વાત કરીએ બીજો સિદ્ધાંતની. તો બીજો સિદ્ધાંત છે નિરોધક સિદ્ધાંત. નિરોધક સિદ્ધાંત એટલે કે પ્રિવેન્ટિવ થિયરી, એટલે કે પ્રિવેન્ટ કરવા, બચાવવા. તો શું છે કે ભાઈ કોઈ વ્યક્તિ છે, માની લો સમાજ છે, સમાજમાં કોઈ વ્યક્તિએ ક્રાઇમ કર્યું, બરોબર, તો આ વ્યક્તિને સમાજની બહાર મોકલી દો એટલે શું થાય કે સમાજમાંથી કચરો દૂર થઈ જાય. ટૂંકમાં આ અહીં એ સિદ્ધાંત ઉપર ચાલે છે. જેમ કે કોઈને જેલ મોકલી દેવું, કોઈને દેશ નિકાલો આપી દેવો, સમાજમાંથી દૂર કરી દેવો, તો એને કહેવાય છે પ્રિવેન્ટિવ થિયરી. એ પછી બીજી થિયરી આવે છે સુધારક સિદ્ધાંત. સુધારક સિદ્ધાંત એટલે કે રિફોર્મેટિવ થિયરી. એટલે કે કોઈ વ્યક્તિ છે જેને ક્રાઇમ કર્યું, તો એવું માનીને ચાલી શકાય કે ભાઈ એ પેદાશી ગુનેગાર નથી અને એને સુધારી શકાય છે. અને એને સુધારી શકાય છે એટલા માટે એનું જો સારું ટ્રીટમેન્ટ કરીશું આપણે, તો એ બી ભવિષ્યમાં સારો માણસ બની જશે. તો આ એવી થિયરી છે, એ કોન્સેપ્ટ ઉપર ચાલે છે. તો ટૂંકમાં અહીંયા સુધારવામાં આવે છે. જેમ કે આપણે ભારતમાં જોઈએ તો આવી થિયરી પણ ચાલે છે. જેમ કે કોઈ બાળક ક્રાઇમ કરે છે આપણું 18 વર્ષથી નીચેનું, તો એને સુધાર ગૃહમાં મોકલવામાં આવે છે. પછી એક થિયરી આવે છે, જે થિયરી તમે ઘણી વખત સાંભળી હશે, આંખના બદલે આંખ અને કાનના બદલે કાન, એ વાળી થિયરી. એટલે કે પ્રતિશોધ લેવો, બદલો લેવો. તમે સાંભળ્યું છે દુબઈમાં કેવી સજાઓ મળે છે. તમે સાંભળ્યું છે કે જે અરબી કન્ટ્રીઝ છે એમાં કેવી સજાઓ મળે છે. જેમ કે કોઈએ રેપ કર્યો તો એને રસ્તા વચ્ચે વચ્ચે પકડીને મારી નાખો, કોઈએ ચોરી કરી હોય તો એને હાથ કાપી નાખો. તો આ એ પ્રકારની થિયરી છે કે જેવું કર્યું તમે એવું તમે ભોગવશો. તો ટૂંકમાં આટલી ટાઈપની થિયરી છે. પહેલી થિયરી છે ડેટરન્ટ થિયરી, એટલે કે લોકોને ડરાઈ દેવા કે લોકો કોઈ દિવસ ક્રાઇમ કરે જ નહીં. બીજી છે નિરોધક થિયરી, એટલે કે ભાઈ જેને ક્રાઇમ કર્યો છે એને ઉઠાવીને બહાર ફેંકી દેવો. પછી ત્રીજી છે સુધારક સિદ્ધાંત, એટલે કે જેને ક્રાઇમ કર્યો છે એને સુધારવાની કોશિશ કરવી. અને ચોથી થિયરી છે પ્રતિશોધ, એટલે કે બદલો લેવાની થિયરી. હવે જે આપણે ઇન્ડિયાની વાત કરીએ ને, તો ઇન્ડિયામાં ચાલે છે રિફોર્મેટિવ થિયરી. અને જ્યારે આપણે યુએસ અથવા તો યુકેની વાત કરીએ તો ચાલે છે અહીંયા ડેટરન્ટ થિયરી કાં તો રિટ્રીબ્યુટિવ થિયરી. હવે ઇન્ડિયામાં એવું કંઈ ફિક્સ નથી કે આ થિયરી ચાલે. ઇન્ડિયામાં કેવું છે કે જેવો ક્રાઇમ કર્યો હોય ને, આપણે બધી થિયરી માનીએ છીએ. જેવો ક્રાઇમ કર્યો હોય ને આપણે એ ટાઈપની એને સજા આપ્યા છે.
જેમ કે તમે નિર્ભયા કેસ સાંભળ્યો હોય તો અહીંયા બધાને ફાંસી આપી દેવામાં આવી હતી. તો એ રીતે જ કે જેવો ક્રાઇમ કર્યો છે એવી સજા મળશે. જો બહુ નાનો જ ક્રાઇમ કર્યો છે તો એને કમ્યુનિટી સર્વિસીસ કાં તો ફાઇન આપશે. તો એ જ વસ્તુ છે. તો આજ ઉપરથી આપણે સમજીએ કે શિક્ષાના પ્રકારો કયા કયા છે, એટલે કે કેવી કેવી શિક્ષા આપી શકાય. તો ભારતમાં શિક્ષા કઈ કઈ અપાય છે આપણે એની વાત કરીએ તો સૌથી પહેલાં અપાય છે ફાંસીની સજા. એટલે કે કોઈએ બહુ જ ગંભીર પ્રકારનો ગુનો કર્યો હોય તો એને ફાંસીની સજા આપી શકાય છે. આ બહુ જ ગંભીર પ્રકારના ગુનાની વાત કરીએ છીએ, જેમ કે આ નિર્ભયા કેસમાં જે ગુનો થયો હતો એ બહુ જ ગંભીર હતો. એ માટે જ બધાને ફાંસી આપવામાં પણ આવી હતી. પછી આવે છે આજીવન કેદ, જેને આપણે કહીએ છીએ જન્મટીપ. એટલે કે માણસ જ્યાં સુધી જીવશે, જેમ કે આ માણસે કોઈ એવો ગંભીર ક્રાઇમ કરી દીધો તો એ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એને જેલમાં જ રહેવાનું. પછી શિક્ષાનો ત્રીજો પ્રકાર છે કેદનો. એટલે કે કેદ બે પ્રકારની હોય છે, પહેલાં તો એ સમજી લઈએ આપણે. એક હોય છે સખત લેબર અને એક હોય છે સાદી કેદ. સખત લેબર એટલે કે બહુ વધારે પડતું કામ કરાવવામાં આવે છે ત્યાં, અને સાદી કેદ એટલે કે નોર્મલ જે કામ બામ થતું હોય જેલમાં એ કરાવવામાં આવે છે. હવે કેદની સાથે જ એક બીજી પણ વસ્તુ આવે છે એકાંત કેદ. એ આપણે પછી સમજીશું. એના સિવાય બીજી એક પ્રકાર સમજી લઈએ, એ છે મિલકતની જપ્તી. એટલે કે મિલકત જપ્ત કરવી, જેમ કે તમે લોન ના ભરી હોય તો તમારી મિલકત જપ્ત કરી દેશે. અને એ પછી બીજો એક નવો પ્રકાર આવ્યો છે જે પહેલાં જે આઈપીસી હતી એમાં નહોતો, એ છે કમ્યુનિટી સર્વિસીસ. એટલે કે કોઈ માણસે કોઈ ક્રાઇમ કર્યો હોય અને એ ક્રાઇમ બહુ નાના લેવલનો હોય તો એને કમ્યુનિટી સર્વિસીસ કરવાનું કહેવામાં આવે છે. એટલે કે એને એવું કહેવામાં આવશે કે ભાઈ તું વૃદ્ધાશ્રમમાં જઈ સેવા કર, કાં તો કંઈ બી નાના મોટા કામ કર જે કમ્યુનિટીને ફાયદો આપે. તો ટૂંકમાં અત્યાર સુધી આપણે શિક્ષાના પ્રકારો અને એની વિચારસરણી સમજી લીધી છે. પણ આ તો બહુ જ નોર્મલ વસ્તુ હતી, પણ આપણે હવે મેઇન વસ્તુમાં આગળ જઈએ છીએ. તો અત્યારે આપણે બીજા ક્વેશ્ચનને સમજવાના છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ છે પ્રાઇવેટ ડિફેન્સનો. રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ એટલે કે દરેક વ્યક્તિને સ્વ બચાવનો અધિકાર આપવામાં આવ્યો છે. તો આપણે એ જ સવાલની વાત કરીએ કે સ્વ બચાવ શું છે. પહેલાં તો માની લો કે તમે અહીંયા ઊભા છો અને કોઈ વ્યક્તિ આવીને તમને અહીંયાથી મારવા લાગે છે, તો તમે પોતાનું રક્ષણ કરશો. અને તમે પોતાના રક્ષણ માટે જે કંઈ બી કરશો એ ગુનો નથી. તો ટૂંકમાં આપણે આજે એ જ કોન્સેપ્ટને સમજવાના છે કે સ્વ બચાવ શું છે. તો આપણે ડાયરેક્ટલી આપણે એક્ઝામના થ્રુ જોઈ લઈએ કે કઈ રીતે લખવાનું છે. તો પ્રસ્તાવના લખીને આપણે સ્ટાર્ટ કરવાની છે સેક્શન્સ લખવાની. તો આપણે સેક્શન્સ વાઇઝ જ જઈએ તો તમને પણ વધારે ખબર પડશે. તો સેક્શન 34માં લખેલું છે કે ભાઈ તમે સ્વ બચાવ કરો છો, એટલે કે તમે પોતાનો બચાવ કરો છો તો એ ગુનો નથી, બરોબર ને. તો તમે માની લો કે તમે અહીંયા ઊભા છો, કોઈ તમને ચક્કુ લઈને મારવા આવ્યું અને આ ચક્કુ લઈને મારવા આવ્યું એ તમને પહેલાં ડર લાગ્યો, એ તમારી બહુ નજીક આવી ગયું, તમે એને ધક્કો માર્યો ને પડી ગયો ને એને વાગ્યું, તો એ તમારી પર કોઈ પણ પ્રકારનો એવો કેસ ના કરી શકે ભાઈ એને મને ધક્કો કેમ માર્યો, બરોબર ને. કારણ કે તમારો હક હતો તમારો ખુદને બચાવવાનો. એટલે કે સ્વ બચાવ માટે તમે જે કંઈ પણ કરો છો એ ગુનો નથી. સેક્શન 35માં જોઈએ તો એમાં લખેલું છે કે તમે તમારી બોડી અને તમે તમારી પ્રોપર્ટીની રક્ષા કરી શકો છો. બોડી એટલે કે તમે તમારા શરીરની રક્ષા કરી શકો છો, અને એ સાથે સાથે તમે તમારા મિલકતની પણ રક્ષા કરી શકો છો. તમે બીજા કોઈની શરીરની એટલે બીજા કોઈના શરીરની પણ રક્ષા કરી શકો છો અને બીજા કોઈની પ્રોપર્ટીની પણ રક્ષા કરી શકો છો. એટલે કે તમારું શરીર, બીજા કોઈનું શરીર, તમારી પ્રોપર્ટી અને બીજા કોઈની પ્રોપર્ટી, તમે બધાની રક્ષણ કરી શકો છો. એટલે ટૂંકમાં જેટલા પણ લોકો છો તમે એ બધાની તમે કોઈ પણની રક્ષા કરી શકો છો. સમજો તમે ઘરમાં બેઠા છો, તમારા ભાઈને કોઈ મારવા આવે છે, તો તમે તમારા ભાઈને બચાવશો કે નહીં બચાવો? વિચારો કે તમે ક્યાંક બહાર ફરવા ગયા હોય અને કોઈ તમારા ફ્રેન્ડને આવીને મારવા લાગે, તો તમે તમારા ફ્રેન્ડને બચાવશો કે નહીં બચાવો? તો તમે તમારા ફ્રેન્ડને બચાવ્યો, કાં તો તમે તમારા ભાઈને બચાવ્યો, કાં તો તમે ગમે તેને બચાવ્યો, તો તમે બીજા કોઈની હેલ્પ કરીને, તમે બીજા કોઈના રક્ષણ માટે કામ કર્યું ને, એટલે કે તમે બીજાની બોડીનું રક્ષણ કરો છો, બીજાના બોડીને બચાવો છો. તો આ એ જ વસ્તુ છે કે તમે તમારી પ્રોપર્ટી અને તમે તમારી બોડીને બચાવશો. તો સેક્શન 35માં લખેલું છે કે દરેક વ્યક્તિ પોતાની પ્રોપર્ટી, બીજા કોઈની પ્રોપર્ટી, પોતાની બોડી અને બીજા કોઈની બોડીની રક્ષણ કરી શકે છે. હવે માની લો કે તમે ક્યાંક મેન્ટલ હોસ્પિટલની વિઝિટે ગયા, કાં તો તમે તમારા ઘરે શાંતિથી બેઠા છો, પણ તમારા સામે કોઈ બી પાગલ માણસ આવી ગયો, કોઈ મેન્ટલ માણસ આવી ગયો,
અને એ આઈન તમને મારવા લાગ્યો, કાં તો એ આઈન બીજા કોઈને મારવા લાગ્યો, તો શું તમે તમારું રક્ષણ કરી શકો છો? તો આનો જવાબ છે હા, તમે તમારું રક્ષણ કરી શકો છો. કેમ કે શરીર તમારું છે, પ્રોપર્ટી પણ તમારી છે અને એનું રક્ષણ કરવાનો તમને અધિકાર છે. તો એની સામે કોઈ પણ હોય, તમારી સામે કોઈ પણ હોય, દેશના વડાપ્રધાન હોય, દેશના મુખ્યમંત્રી હોય, કોઈ પાગલ માણસ હોય, કાં તો ગમે તે વ્યક્તિ હોય, પણ તમે તમારી પ્રોપર્ટી, તમારી શરીરનું રક્ષણ કરી શકો છો. હવે માની લો કે કોઈ ગાંડા વ્યક્તિએ તમને મારી નાખ્યો, તો એ ગાંડા વ્યક્તિને કોઈ સજા નહીં મળે. અને કોઈ ગાંડો વ્યક્તિ તમને મારવા આવ્યો અને તમે તમારા બચાવમાં ગાંડા વ્યક્તિને મારી નાખ્યો, તો એ ગાંડા એટલે કે એ તમને પણ કોઈ પણ પ્રકારની સજા નહીં મળે. તો ટૂંકમાં ગાંડો વ્યક્તિ તમને મારી નાખો, કાં તો તમે ગાંડા વ્યક્તિને મારી નાખો, કોઈ પણ પ્રકારની સજા મળશે નહીં કોઈને પણ. અને યાર હવે વાત કરીએ સેક્શન 37ની, તો આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આને સમજી લો એકવાર. સેક્શન 37માં એમ લખવામાં આવ્યું છે કે ક્યારે તમે રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સનો યુઝ નથી કરી શકતા. તો એક જાહેર નોકર એટલે કે પબ્લિક સર્વન્ટ જો તમારી સામે આવે તો તમે આનો ઉપયોગ નથી કરી શકતા. એટલે માની લો કે પોલીસ તમને અરેસ્ટ કરવા માટે આવી હોય, આ પોલીસ છે, આ તમે છો, પોલીસ તમને અરેસ્ટ કરવા માટે આવી હોય, પોલીસે તમને એક દંડો માર્યો, તમે પોલીસને 5 દંડા મારી દો, તો આ વસ્તુ ક્યાંક ને ક્યાંક ખોટી છે, બરોબર ને? કાં તો કોઈ પબ્લિક સર્વન્ટ તમારા ઘરે કંઈક ચેકિંગ બેકિંગ કરવા માટે આવ્યો હોય અને એમે તમને કંઈક કીધું હોય ને ડાયરેક્ટલી તમે એને જઈને મારી દો. કાં તો પછી જાહેર નોકરે કોઈને મોકલ્યો હોય, એમના ડાયરેક્શનથી કોઈ તમારા જોડે આવી હોય, ત્યારે પણ તમે એને મારશો તો પણ તમને રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સનો યુઝ નહીં મળે. તો પબ્લિક સર્વન્ટ અને પબ્લિક સર્વન્ટના ઓર્ડરથી કાં તો એમના આદેશથી કોઈ આવ્યું હશે અને ત્યારે તમે રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સનો યુઝ કરશો તો એ ડિફેન્સ તમને મળશે નહીં. અને ત્રીજું છે કે જો તમારી જોડે ટાઈમ હોય, એટલે માની લો કે અત્યારે તમને કોઈએ ધમકી આપી દીધી કે ભાઈ કાલે તો હું તને મારી નાખીશ, અત્યારે તમને કોઈએ ધમકી આપી કે કાલે હું તમને મારી નાખીશ, તો તમારી જોડે ટાઈમ છે કાલ સુધીનો, એટલે કે તમારી જોડે 1 દિવસનો ટાઈમ છે. તો 1 દિવસના ટાઈમમાં તમે પોલીસને કમ્પ્લેન કરી શકો છો, કાં તો જ્યાં ત્યાં જરૂર પડે એ ઓથોરિટીને કમ્પ્લેન કરી શકો છો. ટૂંકમાં શું થયું કે તમારી જોડે ટાઈમ છે અને તમારી જોડે ટાઈમ છે એટલા માટે તમે રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સનો યુઝ નહીં કરી શકો. હવે ઇન્સ્ટન્ટલી કોઈ તમને મારવા આવી ગયું તો તમારે કોઈની પરમિશન લેવાની જરૂર નહીં, તમે ડાયરેક્ટલી એને મારી નાખ્યો, કંઈ વાંધો નહીં. પણ મારી નાખો ક્યારે એ સમજે અત્યારે. તો સેક્શન 38માં લખેલું છે કે ક્યારે આપણે કોઈને મારી નાખીએ, એટલે કે ભાઈ ક્યારે આપણે સામેવાળાને મારી નાખીએ તો બી આપણે વાંધો નહીં આવે. તો શાંતિથી સમજજો, ઉતાવળ ના કરતા, જેમ કોઈને મારી ના નાખતા. સૌથી પહેલા આપણે સમજ્યા ડેથ. મેં એક વિડીયો બનાવ્યો હતો અસોલ્ટ વર્સિસ બેટરીનો. તો આપણે અસોલ્ટને સમજવાની કોશિશ કરીએ. અસોલ્ટ એટલે કે હુમલો. સમજો સામેવાળાના બિહેવિયરને જોઈને, એના કંડક્ટને જોઈને તમને એવું લાગે છે કે ભાઈ એ વ્યક્તિ તમને મારી નાખશે, કાં તો તમને એવો ભય ઉત્પન્ન થાય છે. હવે કઈ રીતે સમજો, આ તમે ઊભા છો, કોઈ વ્યક્તિ આવ્યો, આના હાથમાં ચક્કુ હતું અને તમને ખબર છે કે આ તમારો દુશ્મન છે અને આ કદાચ તો તમને મારી નાખશે. એના હાથમાં ચક્કુ હતું, એને તમને માર્યું નહીં, પણ તમને ખબર પડી ગઈ કે ભાઈ આ તમને મારી નાખવા જ આવ્યો. તો આ ટાઈમે શું થયું? તમને ડર લાગ્યો. તમને શેનો ડર લાગ્યો? કે આ તમને મારી નાખશે. આ ડર લાગ્યો, તમને મોતનો ડર લાગ્યો, એટલા માટે તમે સ્વરક્ષણ માટે સામેવાળાને મારી નાખ્યો, બરોબર ને? હવે તમારી જોડે બીજો રસ્તો હોય ભાગવાનો હોય તો તમે ભાગી શકો છો. તમારી જોડે રસ્તા હોય એ રસ્તાનો યુઝ કરી નાખવાનો, પણ છેલ્લો કોઈ રસ્તો ના આવે ત્યારે તમે, અને અહીંયા વાત મારી નાખવાની ક્યારેય થતી નથી. એવું નથી કે ભાઈ તમે અહીંયા ડાયરેક્ટલી કોઈને મારી જ નાખો. તમે સ્વ બચાવ માટે જે કંઈ પણ કરો એ કરી શકો એમ. એટલે કે છેલ્લી હદ સુધી, કાં તો છેલ્લી કક્ષા સુધી તમે જે કંઈ પણ કરી શકો એ તમે કરો અહીંયા. અને એ છેલ્લી હદ કાં તો છેલ્લી કક્ષામાં તમે કદાચ સામેવાળાને મારી પણ નાખશો તો બી કશો વાંધો નહીં આવે. પછી બીજી વસ્તુ છે ગ્રીવિયસ હર્ટ. એટલે કે તમને એવું લાગે છે કે કોઈ તમને ગંભીર ઇજાઓ આપી દેશે તો તમે એને મારી નાખી શકો છો. ફરીથી એ જ કે તમારી જોડે બીજા રસ્તા હોય તો તમે પહેલાં બીજા રસ્તાનો ઉપયોગ કરશો અને છેલ્લે તમારા હાથમાં કશું નહીં આવે ત્યારે તમે એને મારી શકો. પછી ત્રીજી વસ્તુ છે રેપ. કે કોઈ તમારે રેપ કરવાની કોશિશ કરે, કાં તો બળાત્કાર કરવાની કોશિશ કરે, એવા સમય સંજોગો દરમિયાન પણ તમે સામેવાળા વ્યક્તિને મારી શકો છો. પછી આપણે સમજીએ ચોથી વસ્તુ કે કોઈ તમને ગેરકાયદેસર ચોથી વસ્તુ કે જો કોઈ તમારું અપહરણ કરે છે, કાં તો અપનયન કરે છે, એટલે કે કિડનેપિંગ કરે છે, કાં તો એબડક્શન કરે છે, એવા સમય સંજોગોમાં પણ તમે સામેવાળા વ્યક્તિને મારી શકો છો. પણ તમને આ
37ના રેસ્ટ્રિક્શન્સ પણ યાદ હોવા જોઈએ પબ્લિક સર્વન્ટવાળા, કે પબ્લિક સર્વન્ટ એના ડાયરેક્શનથી કોઈ આવ્યું હોય ત્યારે તમે એવું કંઈ ના કરી શકો. પણ આપણે અલગ રીતે સમજવાની કોશિશ કરીએ. માની લો કે કોઈ પોલીસવાળો છે, એ તમને મારવા માટે આવ્યો, પણ તમને ખબર જ નથી કે પોલીસવાળો હતો. તો એવા ટાઈમે તમે એને મારી શકો છો અને તમને પ્રાઇવેટ ડિફેન્સ પણ મળશે. વાત કરીએ અપહરણની અપનયનની, તો અપહરણ અપનયન તમને કોઈ કરવા આવે તો પણ તમે એને મારી શકો છો. પછી વાત કરીએ એસિડ અટેકની. જો કોઈ તમારા એસિડ પીવડાવવા માટે આવે, કાં તો તમારી પર એસિડ નાખવા માટે આવે, એવા સમય સંજોગો દરમિયાન જો તમે ભાગી ના શકો ક્યાંય પણ અને તમારી જોડે કંઈ છેલ્લો ચારો ન હોય તો પણ તમે સામેવાળા વ્યક્તિને મારી શકો છો. ટૂંકમાં સેક્શન 38 શું કહેવા માંગે છે હું તમને એ સમજાવી દઉં. ભારતીય ન્યાય સંહિતાની સેક્શન 38 એમ કહે છે, વેન રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ ઓફ બોડી એક્સટેન્ડ ટુ કોઝિંગ ડેથ. એટલે કે તમારા રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ ક્યારે એક્સટેન્ડ થશે ડેથ કોઝ કરવા માટે સામેવાળી વ્યક્તિની. જેમ કે અહીંયા લખવામાં આવ્યું છે કે ભાઈ જો કોઈ વ્યક્તિ તમારી હત્યા કરવા માટે આવશે અને તમને એવો ડર લાગશે, એટલે કે જ્યારે તમને રિઝનેબલી એપ્રિહેન્શન થશે એવું, ત્યારે તમે એવા અસોલ્ટથી બચવા માટે, કાં તો તમારે એવો અસોલ્ટ લાગે એટલા માટે તમે સામેવાળા વ્યક્તિની ડેથ કોઝ કરી શકો છો. એ જ રીતે જો કોઈ તમને ગ્રીવિયસલી હર્ટ કરવા માટે આવે, ગ્રીવિયસલી હર્ટ મીન્સ કે તમને ગંભીર રીતે જોખમી કરવા આવે, એવા સમયે પણ તમે કોઈ પણ સામેવાળી વ્યક્તિની હત્યા કરી શકો છો. જો કોઈનું ઇન્ટેન્શન હોય રેપ કમિટ કરવાનું, ત્યારે પણ એ છોકરી કાં તો એ છોકરીના સિવાય બીજું કોઈ વ્યક્તિ, કાં તો કોઈ મહિલા, તો કોઈ મહિલાનું રેપ થવા, કોઈ મહિલાને એવું લાગે છે કે ભાઈ આ વ્યક્તિ એનું રેપ કરશે, એને એવું ભય લાગે છે, ત્યારે એવા સમયે મહિલા કાં તો અન્ય કોઈ પણ વ્યક્તિ જે આસપાસ કદાચ જો જોતું હોય કે એ મહિલાનું રેપ થતું હોય, એવા સમયે બહારનો કોઈ વ્યક્તિ પણ આવીને આને મારી શકે છે. કારણ કે આપણે વાત કરી લીધી કે ભાઈ બીજાની જે પ્રોપર્ટી છે કાં તો બીજાની બોડી છે એને બચાવવાનો પણ આપણી જોડે અધિકાર છે. એ જ રીતે ગ્રેટિસ્ફાઈ અનનેચરલ લસ્ટ. અનનેચરલ લસ્ટ છે જે અનૈતિક અકુદરતીય કાર્યો છે, એવું કોઈ કરવા તમારા સાથે આવો ત્યારે પણ તમે સામેવાળી વ્યક્તિની ડેથ કોઝ કરી શકો છો. કોઈ તમને અપહરણ કરવા માટે આવે કાં તો અપનયન કરવા માટે આવે ત્યારે પણ તમે ડેથ કોઝ કરી શકો છો. કોઈ તમને ગેરકાયદેસર રીતે કેદ કરવા માટે આવે ત્યારે પણ તમે ડેથ કોઝ કરી શકો છો. કોઈ એસિડ અટેક કરવા માટે આવે કાં તો એસિડ પીવડાવવા માટે આવે ત્યારે પણ તમે ડેથ કોઝ કરી શકો છો. હવે વાત કરીએ કે કઈ સિચ્યુએશનમાં આપણે સામેવાળી વ્યક્તિની ડેથ કોઝ ના કરી શકીએ. તો આટલી આ જે 6 વસ્તુ જોઈ, આના સિવાય આપણે સામેવાળી વ્યક્તિની ડેથ કોઝ નહીં કરી શકીએ. પણ ડેથ કોઝ નહીં કરી શકીએ આનો મતલબ છે કે ડેથ કોઝ નહીં કરી શકીએ પણ આપણે એને ગંભીર ઈજા કરી શકીશું, એટલે કે ગ્રીવિયસ હર્ટ આપણે કરી શકીશું. પણ આનો મતલબ એ નથી થતો કે ભાઈ ડાયરેક્ટલી તમે જઈને કોઈને મારી જ નાખો. જેમ કે સમજો આ તમે છો, કોઈ ચક્કુ લઈ તમને મારવા માટે આવ્યું, તમારા હાથમાં ગન હતી, એ ગન જોઈને સામેવાળો વ્યક્તિ બીવાઈને ભાગતો ગયો, બરોબર. એ ભાગી ગયો ને ભાઈ તમે પાછળ જઈને એને મારી નાખો, તો ત્યારે તમને પ્રાઇવેટ ડિફેન્સનો યુઝ નહીં મળે. હવે વાત કરીએ કે તમે ક્યારે કોઈને મારશો ને ક્યાં સુધી તમે એને મારવાનું ચાલુ રાખશો. તો સેક્શન 40માં લખેલું છે શરૂઆત અને અનુબંધ. એટલે કે તમે ક્યારે કોઈને મારવાની શરૂઆત કરશો તો જ્યારે તમને રિઝનેબલી એવો ડર લાગી જશે, તમને એવો ડર લાગશે કે ભાઈ સામેવાળો વ્યક્તિ તમને મારી નાખશે, કાં તો આપણે ઉપરની વસ્તુ બતાડી, એ વસ્તુ તમને લાગશે કે ભાઈ સામેવાળો વ્યક્તિ એવું કરી શકે છે, કરશે, ત્યારથી જ તમે તમારું રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ છે એનો યુઝ કરવાનો સ્ટાર્ટ કરી દો. અને જ્યાં સુધી તમારી જોડે એવો ડર રહે ત્યાં સુધી તમે એને મારી શકો છો. તો વાત કરીએ કે ભાઈ મિલકતની, કે ભાઈ આપણે મિલકતનો પણ બચાવ કરી શકાય છે. તો મિલકતના બચાવમાં આપણે ક્યારે સામેવાળી વ્યક્તિને મારી શકીએ? તો મિલકતની બચાવમાં આપણે સામેવાળી વ્યક્તિને ત્યારે મારી શકીએ જ્યારે સામેવાળો વ્યક્તિ લૂંટ કરવા માટે આવ્યો હોય, એટલે કે ભાઈ લૂંટવા માટે આવ્યો હોય ત્યારે તમે એને મારી નાખી શકો. કાં તો એ સૂર્યાસ્તથી લઈ સૂર્ય ઉદય આની વચ્ચે, એટલે કે ભાઈ રાતથી લઈ સવાર સુધીમાં ઘરફોડ કરે છે, એવા સમય દરમિયાન પણ તમે એને મારી શકો છો. કાં તો તમે મકાન, તંબુ, કાં તો રહેણાંકવાળી જે જગ્યાઓ છે, આવી રહેણાંકવાળી જગ્યા પર કોઈ વ્યક્તિ આવીને બોમ્બ લગાવી દે છે, કાં તો સ્ફોટક પદાર્થ લગાવી દે છે, કાં તો આગ લગાવી દે છે, એવા સમય સંજોગોમાં પણ તમે સામેવાળી વ્યક્તિની હત્યા કરી શકો છો. અને કાં તો ચોરી, બગાડ, કાં તો અનધિકૃત પ્રવેશ કરવાના કોઈ કરતું હોય
એટલે ચોરી બગાડ અને અનધિકૃત પ્રવેશ કરવાનો હોય અને આ ચોરી બગાડ અને અનધિકૃત પ્રવેશ કરતા સમયે તમને એવું લાગે કે ભાઈ એ તમને મારી નાખશે, કાં તો એ તમને ગંભીર રીતે ઈજા પહોંચાડશે, ત્યારે એવા સમય સંજોગોમાં પણ તમે સામેવાળી વ્યક્તિને મારી નાખી શકો છો. દેખો અત્યારે આપણી જોડે બહુ ઓછો ટાઈમ છે અને આપણે જે મેન ફોકસ છે એ પરીક્ષા માટે છે કે ભાઈ પેપર કઈ રીતે લખવાનું એના માટે. તો અત્યારે આ બધી કોન્સેપ્ટને આપણે ડિટેલમાં નથી સમજતા, એટલે ડિટેલમાં નહીં સમજતા કે લૂંટ શું છે અને કઈ રીતે કરવામાં આવશે. ભાઈ આ સમય દરમિયાન આપણે તો ટૂંકમાં શું કે ભાઈ આપણે જેટલી પણ વાત કરી કે ભાઈ આપણે જે સેક્શન 38ની વાત કરી, સેક્શન 41ની વાત કરી અને આપણે વાત કરી કે ભાઈ આમાં લખેલું છે કે આપણે સામેવાળી વ્યક્તિને મારી શકીએ છીએ, એની હત્યા કરી શકીએ છીએ. પણ એનો મતલબ એ નથી કે તમે ડાયરેક્ટલી જઈને કોઈની હત્યા કરી નાખો. પહેલાં કોન્સેપ્ટને સમજો ને પછી જ કોઈને મારજો, બરાબર ને? એમને એમ જઈને કોઈને મારવાની વાત થતી નથી અહીંયા. તમે સ્વ બચાવ કરી શકો છો, પણ ગમે તેને જઈને મારી નાખો ને પછી એમ કહો કે ભાઈ આ સ્વ બચાવમાં મેં મારી નાખ્યું, તો એ વસ્તુ પોસિબલ નથી. કારણ કે પોલીસ તો તમને અરેસ્ટ કરીને લઈ જ જશે. કોર્ટમાં જઈને તમારે પ્રૂફ કરવું પડશે કે તમે સ્વ બચાવ માટે સામેવાળી વ્યક્તિને મારેલો છે. પછી વાત કરીએ કે ભાઈ મિલકતના સંદર્ભમાં જો કોઈ અન્ય હાનિ ક્યારે કરી શકાય. આપણે અહીંયા વાત કરી કે ભાઈ આટલું કરી શકો તો આપણે સામેવાળી વ્યક્તિનું મર્ડર કરી શકીએ, એટલે કે મારી શકીએ. પણ મિલકતમાં તો ઘણી બધી વસ્તુ કરી શકે છે ને કોઈ. તો આના સિવાય આ જે 4 વસ્તુથી આના સિવાય બીજું કંઈ પણ કરે છે, ચોરી કરે છે કાં તો બીજી કંઈક વસ્તુ કરે છે, ત્યારે આપણે એને મારી નહીં નાખીએ, પણ એને મારીશું જ્યાં સુધી હમણાં વાત કરી હતી કે આપણને ડર ચાલુ રહ્યો ત્યાં સુધી. એટલે સેક્શન 43માં લખવામાં આવેલું છે કે ભાઈ ક્યાં સુધી આપણે સામેવાળા વ્યક્તિને મારી શકીએ છીએ, તો ક્યારથી મારવાનું ચાલુ કરીશું આપણે અને ક્યાં સુધી એને મારીશું, એ જ વસ્તુ અહીંયા લખેલી છે. હવે માની લો કે આ એક ટોળું છે, આ ટોળું તમારી પર હુમલો કરી દે છે, તમારા હાથમાં ગન છે અને તમે કાં તો ટોળું તમને મારી નાખશે અને કાં તો તમે ટોળાને મારી શકો છો ગનથી. હવે ટોળામાં નાના છોકરાઓ પણ છે. હવે ચાન્સ શું છે કે ભાઈ તમે અહીંયાથી ગોળી ચલાવશો જેમ જ, તો મોટો એવો ચાન્સ રહેલો કે ભાઈ નાના છોકરાઓ પણ કદાચ એમને પણ ગોળી વાગે ને એ પણ મરી જાય. તો શું એવા ટાઈમે તમે રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સનો યુઝ કરી શકો છો? તો જવાબ છે હા. સામેમાં કોઈ પણ મરે એનાથી આપણને ફરક નથી પડતો, તમે તમારા સ્વ બચાવનો ઉપયોગ કરી શકો છો. એટલે કોઈ નિર્દોષ વ્યક્તિ મરી જશે તો પણ ચાલશે, પણ તમે તમારા શરીરને બચાવો. તો આપણે આટલી વસ્તુને ક્લિયર કરીએ છીએ. હવે આપણે સમજીશું કે રેપ શું છે. તો હવે આપણે ત્રીજો ક્વેશ્ચન સમજવાની કોશિશ કરીએ રેપનો. તો ભારતીય ન્યાય સંહિતાની સેક્શન 63 એટલે સેક્શન 63માં લખેલું છે કે ભાઈ રેપ એ ખાલી પુરુષ જ કરી શકે છે. તો એનો સીધો મતલબ થયો કે ભાઈ કોઈ સ્ત્રી રેપ નહીં કરી શકે. હવે વાત કરીએ કે રેપ ક્યારે મનાશે. તો 4 એક્ટ હોય છે અને 7 કન્ડિશન હોય છે. હવે જો આ 4માંથી કોઈ પણ એક એક્ટ કોઈ પણ એક કન્ડિશન જોડે એપ્લાય થઈ ગઈ તો એનો રેપ મનાશે. હવે આપણે એ સમજીએ કે કયા એ 4 એક્ટ છે અને કઈ એ 7 કન્ડિશન છે. તો આપણે સૌથી પહેલાં એક્ટ સમજી લઈએ કે કયા એ 4 એક્ટ છે. ભારતીય ન્યાય સંહિતાની સેક્શન 63માં લખેલું છે કે અ મેન ઇઝ સેડ ટુ કમિટ રેપ ઇફ હી penetrate his penis to any extent into the vagina, mouth, urethra or anus of a woman or make her to do so with him or any other person. અહીંયા વાત થઈ છે વજાઇનાની, માઉથની, યુથેરિયાની અને એનસની. પછી બીજો એક્ટ છે ઇન્સલ્ટ ટુ એની એક્સટેન્ટ. અહીંયા પેનિસની વાત હતી, જ્યારે અહીંયા વાત છે ઇન્સલ્ટ ટુ એની એક્સટેન્ટ એની ઓબ્જેક્ટ, જ્યારે અહીંયા વાત છે એની ઓબ્જેક્ટની. કોઈ પણ ઓબ્જેક્ટ કાં તો કોઈ પણ બોડી પાર્ટ. Insert to any extent any object or a body part not being the penis into the vagina, urethra or anus of a woman or make her to do so with him or any other person. આપણે વાત કરીએ ત્રીજા એક્ટની. તો ત્રીજો એક્ટ એમ કહે છે કે જ્યારે તમે બોડીને મેન્યુપ્યુલેટ કરો છો, મેન્યુપ્યુલેટ એની પાર્ટ ઓફ ધ બોડી ઓફ અ વુમન સો એઝ ટુ કોઝ પેનિટ્રેશન into vagina, urethra, anus or any part of body such woman or make her to do so with him or any other person. તો થર્ડમાં વાત થાય છે મેન્યુપ્યુલેશનની. તમે
સ્ત્રીની બોડી પાર્ટ્સને મેન્યુપ્યુલેટ કરો છો. અને ફોર્થ છે એપ્લાય હિઝ માઉથ ટુ વઝાઇના એનસ યુથેરિયા ઓફ વુમન ઓર મેક હર ટુ ડુ સો વિથ હિમ ઓર એની અધર પર્સન. તો આપણે ફરીથી 4 કન્ડિશનને 4 એક્ટને સમજવાની કોશિશ કરીએ તો સૌથી પહેલી વાત છે કે ભાઈ પીનસને ઇન્સર્ટ કરે છે ઇન્ટુ વઝાઇના માઉથ યુથેરિયા ઓર એનસ. બીજી વસ્તુ છે ભાઈ બોડી પાર્ટનો કાં તો ભાઈ એની અધર થિંગ બહારનું જે કોઈ ઓબ્જેક્ટ છે એને ઇન્સર્ટ કરવાની કોશિશ કરે છે. થર્ડ છે કે ભાઈ બોડીને મેન્યુપ્યુલેટ કરે છે. અને ફોર્થ છે કે ભાઈ એ એપ્લાય કરે છે એનું માઉથ. પણ આ જે 4 એક્ટ છે આપણા એ ત્યારે જ રેપ કહેવાશે જ્યારે એની જોડે આ 7માંથી કોઈ એક કન્ડિશન એપ્લાય થશે. હવે આપણે સમજી લઈએ કે આ 7 જે કન્ડિશન છે એ શું છે. તો પહેલું છે અગેન્સ્ટ હિઝ વિલ, એટલે કે એની ઈચ્છા નથી. અને બીજું છે અગેન્સ્ટ હર કોન્સેન્ટ, એટલે કે ભાઈ એની સંમતિ નથી. તો ઈચ્છા અને સંમતિ વગર તમે કરો છો ત્યારે એ રેપ કહેવાશે. વિથ હર કન્સેન્ટ, હવે એની કન્સેન્ટ છે એટલે કે એની સંમતિ છે, પણ એ જે કન્સેન્ટ છે એ એને કન્સેન્ટ એટલા માટે આપ્યો છે કારણ કે એને ફિયર હતું, એટલે કે એને એવો ડર હતો કે એ મારી નાખશે, એટલે કે સામેવાળો વ્યક્તિ એને મારી નાખશે કાં તો એને ગ્રીવિયસલી હર્ટ કરશે, એટલા માટે એને એવો કન્સેન્ટ આપ્યો છે. કાં તો ભાઈ એના સિવાય બીજા કોઈ વ્યક્તિને એ મારી નાખશે, એના રિલેટિવ્સનો એ રીતે, એટલા માટે એને ડરથી કાં તો ડરના કારણે એને જે કન્સેન્ટ જે છે એ આપ્યો છે. એટલે એવો કન્સેન્ટ એ વેલિડ ગણાશે નહીં અને એને રેપ ગણાશે. પછી એને કન્સેન્ટ આપ્યું હોય પણ એને કન્સેન્ટ એના હસબન્ડને આપ્યો હોય અને સામેવાળા વ્યક્તિને ખબર છે કે એ લોફુલી મેરિડ નથી અને એનો હસબન્ડ નથી. હવે કઈ રીતે હું તમને સમજાવું. ચોથી કન્ડિશન એમ કહે છે વિથ હર કન્સેન્ટ વેન ધ મેન નોઝ that he is not her husband and that her consent is given because she believes that he is another man to whom she is or believe herself to lawfully married. સમજો, આ એક મહિલા છે, એને એવું લાગે છે કે ભાઈ આ એ વ્યક્તિ એનો હસબન્ડ છે અને એટલા માટે એ એને કન્સેન્ટ આપે છે, પણ આ એને ખબર છે કે એનો હસબન્ડ નથી. ખાસા સમય પહેલા હરિયાણામાં એક કેસ બન્યો હતો કે ભાઈ એક ઘરે એક સ્ત્રી સૂતી હતી, લાઇટ હતી નહીં. એ ટાઈમે કોઈ XYZ પર્સન આવ્યું અને આ સ્ત્રીને એવું લાગ્યું કે ભાઈ એનો હસબન્ડ હશે, એટલા માટે એને કન્સેન્ટ આપ્યો. પણ પાછળ ચાલીને ખબર પડી કે એનો હસબન્ડ નહોતો, એ અન્ય કોઈ હતું. અને એ XYZ પર્સનને ખબર હતી કે એ એનું ઘર નથી, તો એવા ટાઈમે પણ આના રેપ કન્સિડર કરવામાં આવશે. પછી વાત કરીએ કે એની કન્સેન્ટ આપી હોય પણ એને એજ કન્સેન્ટ આપવાની હોય ને, એટલે કે 18થી નાની હોય, તો એને 18 વર્ષથી નાની કોઈ પણ છોકરી સાથે તમે કોઈ કૃત્ય કરો છો તો એને પણ રેપ માનવામાં આવશે અને એ પોક્સો હેઠળ ગુનો બનશે. ત્યારે પણ એટલે કે 18 વર્ષથી નાના કોઈ વ્યક્તિની કોઈ પણ પ્રકારની કન્સેન્ટને વેલિડ ગણવામાં આવશે નહીં. પછી એક કમ્યુનિકેશન કરી ના શકે સામેવાળું વ્યક્તિ, એ કમ્યુનિકેશન કરી ના શકે, કન્સેન્ટ આપી જ ના શકે, એટલે કે ભાઈ બેભાન હોય એવી અવસ્થામાં પણ જો કોઈ આવા 4 એક્ટ કરવામાં આવશે કાં તો 4માંથી કોઈ એક્ટ કરવામાં આવશે ત્યારે પણ એ રેપ માનાશે. તો આ જ 7 કન્ડિશન હતી. આપણે સમજી લઈએ ફરીથી એકવાર. ફર્સ્ટ, એની ઈચ્છા નથી. સેકન્ડ, સંમતિ નથી. થર્ડ, એની સંમતિ હતી પણ એ સંમતિ એને આપી હતી ભયના કારણે. ફોર્થ, એને સંમતિ આપી હતી પણ એટલા માટે કે સામેવાળો વ્યક્તિ લોફુલી મેરિડ હતો, એની સાથે એને એવું લાગ્યું, પણ સામેવાળા વ્યક્તિને ખબર હતી કે લોફુલી મેરિડ નથી, ત્યારે પણ એ રેપ મનાશે. પછી એને કન્સેન્ટ આપી હોય પણ એની એજ જ નાની હોય ત્યારે એ રેપ મનાશે. અથવા તો એને કન્સેન્ટ આપવાની સ્થિતિમાં જ ના હોય, એવી મેન્ટલ કેપેસિટીમાં જ ના હોય, ત્યારે પણ એક રેપ મનાશે. અને એક વસ્તુ કે એને કન્સેન્ટ આપી હોય પણ એવી કન્સેન્ટ છે એ પાગલપણના કારણે, એટલે કે અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડના કારણે આપી હોય, કાં તો એ ઇન્ટોક્સિકેશન એટલે કે ભાઈ પીધેલી અવસ્થામાં આપેલી હોય, કાં તો પછી
બીજા ઘણા બધા કોન્સેપ્ટ છે જે આપણે સમજવાની કોશિશ કરીએ. વિથ હર કન્સેન્ટ at the time of giving such consent by reason of unsoundness of mind or intoxication or administration by him personally through another of any superfine or unwholesome substance, she is unable to understand the nature of consequences of that to which she gives consent. આનો મતલબ છે કે ભાઈ એને અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડના કારણે એને કન્સેન્ટ આપી હોય, અથવા તો એ ઇન્ટોક્સિકેશનમાં હોય, એટલે કે ભાઈ નશામ હોય ત્યારે, અને એ નશો એને ખુદે કરેલો હોય, અન્યથા દ્વારા કરાવવામાં આવેલો હોય, કાં તો ભાઈ કોઈ ઇન્જેક્શન કાં તો એક્સેટ્રાઝ એવું કંઈક કરીને પણ જો એવું કન્સેન્ટ લેવામાં આવી હોય તો એવી કોઈ પણ કન્સેન્ટનો વેલિડ કન્સેન્ટ ગણાશે નહીં. હવે આપણે એક્સપ્લેનેશન્સ જોઈ લઈએ. તો એક્સપ્લેનેશન 1 કહે છે કે જે લિબિયો મેજેરા છે એને વજાઇનાની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે. એક્સપ્લેનેશન 2 એમ કહે છે કે ભાઈ કન્સેન્ટ ક્યારે ગણાશે, તો જ્યારે વર્ડ્સ, ગેસ્ચર અથવા તો વર્બલ કે નોન વર્બલ કમ્યુનિકેશન દ્વારા એને જે સ્પેસિફિક એક્ટ કર્યું હશે ત્યારે એ કન્સેન્ટ માનવામાં આવશે. હવે જો એને ફિઝિકલી રેસિસ્ટ નહીં કરી હોય તો પણ એવું માનવામાં આવશે કે રેપ છે. એક્સેપ્શન 1 એમ કહે છે કે ભાઈ મેડિકલ પ્રોસિજર દ્વારા જો કોઈ આવું કોઈ એક્ટ કરવામાં આવ્યું હોય તો એને રેપ મનાશે નહીં. અને એક્સેપ્શન 2 કહે છે કે કોઈ પુરુષ એની પત્ની સાથે કોઈ પણ એક્ટ કરે છે તો એ પણ રેપ મનાશે નહીં જો એ 18 વર્ષથી મોટી હશે ત્યારે, અને જો એ 18થી નાની હશે તો મનાશે. હવે વાત કરીએ રેપની પનિશમેન્ટ શું છે. તો સેક્શન 64 મુજબ રેપની પનિશમેન્ટ છે 10 વર્ષની સજા, કાં તો ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ અથવા તો દંડ. આપણે જે કોઈ પણ અત્યારે જે કોન્સેપ્ટની વાત કરીએ છીએ ત્યારે જે એ ખાલી ઓનલી એક્ઝામ પર્પઝ માટે જ વાત કરીએ છીએ. આપણે ઇન ડિટેલમાં એક્ઝામ પછી આના બધા વિડીયો બનાવીશું. રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સના વિડીયોઝ બનાવીશું, જનરલ એક્સેપ્શન્સના વિડીયોઝ બનાવીશું, ભારતીય ન્યાય સંહિતાના દરેક ટોપિક ઉપર આપણે વિડીયોઝ બનાવવાનું ટ્રાય કરીશું એક્ઝામ પછી. અત્યારે હાલ આપણે ખાલી એક્ઝામ માટે મેન ટોપિક કાં તો મેન મુદ્દાઓ જોઈએ છે કે જે આપણે એક્ઝામમાં લખી શકીએ. તો ખાલી આને એ રીતે જ સમજવાની કોશિશ કરવી. આપણે અત્યારે ડિટેલમાં નથી સમજતા. જ્યારે જ એક્ઝામ પતશે એ પછી આપણે આ ચેનલ ઉપર ડિટેલમાં વિડીયો લાવીશું ભારતીય ન્યાય સંહિતાનો, ત્યારે આપણે એક વસ્તુનો ધીરે ધીરે અને એક સ્ટેપ બાય સ્ટેપ સમજવાની કોશિશ કરીશું. અત્યારે આપણે ના તો વધારે ફોકસ સેક્શન આપે છે, અત્યારે ખાલી બેઝિકલી આપણે એટલી વસ્તુ પર જ ફોકસ કરીએ છીએ કે જે આપણે ખાલી એક્ઝામમાં લખી શકીએ. તો વાત કરીએ ડાઉરી ડેથની, એટલે કોઈના આજે મેરેજ થયા. હવે આ મેરેજ થયાના 7 વર્ષ સુધી જો એ સ્ત્રી મરી જાય છે, કેવા સંજોગોમાં? કાં તો એ સળગીને મરી જાય છે, કાં તો એને કોઈ શારીરિક ઈજા થાય છે, કાં તો કોઈ એવી ઘટના કે જે નોર્મલ નથી. સમજો, નોર્મલ ઘટના નથી એટલે કે ભાઈ એવું મૃત્યુ નોર્મલી એવું થઈ ના શકે. એવી રીતે જો એની હત્યા થઈ જાય છે, કાં તો મૃત્યુ થઈ જાય છે, અને એવી મૃત્યુ થયાના થોડાક ટાઈમ પહેલા જે એનો પતિ હતો કાં તો સંબંધી, પતિના સંબંધીની વાત કરવામાં આવેલી છે. અને સંબંધીનો મતલબ છે કે ભાઈ પતિ એના ઘરમાં જેટલા લોકો રહે છે એ નહીં, ફેમિલીની વાત નથી થઈ, અહીંયા સંબંધીની વાત થઈ છે. સંબંધીમાં દરેક માણસો આવી જાય, ભાઈ કાકા, મામા, નાના બાના જેટલા બી લોકોને લેવા હોય સંબંધીમાં દરેક વ્યક્તિઓ આવી જાય. તો પતિ અથવા તો સંબંધીઓ દ્વારા દહેજની માંગણી કરવામાં આવી, અને કાં તો ભાઈ પતિ કાં તો સંબંધી દ્વારા ક્રૂરતા કરવામાં આવી, કાં તો ત્રાસ આપવામાં આવ્યો. એવા કારણોસર થોડાક ટાઈમ પહેલાં એવું થયું અને પછી એ સ્ત્રી મરી ગઈ, ત્યારે એવી વસ્તુ ડાઉરી ડેથમાં આવશે. ફરીથી સમજ્યા, ટાઈમ લિમિટ અહીંયા આપેલી છે ભાઈ 7 વર્ષ. હવે 7 વર્ષ કેમ? તેવું માની ચલાય કે ભાઈ કોઈ મહિલાને લગ્ન થાય ને ભાઈ 7 વર્ષ પછી પણ એની જોડે દહેજ માંગે, એ બહુ વધારે પડતું લોજિકલ છે નહીં. હવે 7 વર્ષ જ કેમ? તો આ વસ્તુની વાત આપણે ત્યારે ડિટેલમાં કરીશું જ્યારે આપણે ડાઉરી ડેથ સમજવાની કોશિશ કરીશું. જો 7 વર્ષની અંદર દાજવા કાં તો શારીરિક ઈજા થાય, દાજવાથી કાં તો શારીરિક ઈજાથી કાં તો એવી કોઈ ઘટનાથી મૃત્યુ બને છે, અને એવા મૃત્યુ પહેલાં પતિ અથવા તો સંબંધીઓ દ્વારા દહેજની માગણી કરવામાં આવી હતી, કાં તો સંબંધમાં ભાઈ ક્રૂરતા અથવા તો ત્રાસનો પણ ભાગ હતો, તો એવા સમય સંજોગોમાં ભાઈ એ વસ્તુ જશે દહેજ મૃત્યુમાં. દહેજ પ્રતિબંધક ધારો 1986માં પણ આ વસ્તુનો જ ઉલ્લેખ કરવામાં આવેલો છે.
અને જો આવી મૃત્યુ થતી હોય છે અને પાછળથી સાબિત થાય છે આ વસ્તુ, તો એવાના 7 વર્ષની સજા પણ થાય છે. હવે આપણો એક છેલ્લો આપણો ક્વેશ્ચન સમજી લઈએ કે જે આપણું ભારતીય ન્યાય સંહિતા છે, એટલે કે આ ભારતીય ન્યાય સંહિતા છે, આપણે એને ઇન્ટ્રા અને એક્સ્ટ્રા ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શનનો તો એક વિડીયો બનાવેલો છે. પણ હવે વાત કરીએ કે આ કાયદો ક્યાં નહીં ચાલે, એટલે કે કઈ કઈ એવી જગ્યા છે કે જ્યાં આ કાયદો નહીં ચાલે, એટલે કે આ કાયદાથી કોણ બચી શકશે ટૂંકમાં. હવે આપણે જોઈએ તો ભારતમાં દરેક વ્યક્તિ કે જે કોઈ પણ પ્રકારનો ગુનો કરશે એને સજા મળશે, પણ એવા પણ અમુક વ્યક્તિઓ હોય છે કે જે લોકો ગુનો કરશે પણ એમને સજા નહીં મળે. તો એમાંથી સૌથી પહેલાં છે ભારતના રાષ્ટ્રપતિ અને ભારતના રાજ્યપાલ. તો બંધારણના આર્ટિકલ 361 મુજબ એમને એવી સત્તાઓ આપવામાં આવી છે કે ભાઈ એમના પર અમુક પ્રકારના એ ના ચલાવી શકાય. એટલે આ પરથી આપણે કહી શકીએ કે કાયદો બધા માટે સમાન નથી. ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એટલે કે જે પ્રેસિડેન્ટ છે અને ગવર્નર છે, તો બંધારણના 361 મુજબ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ તેમના કાર્યકાળ દરમિયાન જે ફોજદારી કાર્યવાહી છે એમના ધરપકડમાંથી સંપૂર્ણ રીતે મુક્તિ આપવામાં આવેલી છે. એટલે ભાઈ એ લોકો કોઈ પણ પ્રકારનો ક્રાઇમ કરશે તો એક કેસ ચલાવાશે નહીં અદાલતોમાં. હવે આનો સીધો સિમ્પલ લોજિક એ છે કે ભાઈ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એ ડાયરેક્ટલી સજા માફ કરી શકે છે. રાષ્ટ્રપતિ રાજ્યપાલને સજા મળશે તો એ પોતાની સજા તો ઇઝીલી માફ કરી દેશે. તો પછી એમની પર જે કાર્યવાહી લાંબી ચલાવવાની છે એ વસ્તુની એ થતું નથી. હજી એમાં જે રાષ્ટ્રપતિ નહીં રહે ત્યારે એ વસ્તુ ચલાવી દેવાની, એટલે કે ત્યારે એ જે પ્રોસેસ છે એ જે ગુનાની સ્ટાર્ટિંગ છે એ ચાલી જશે. પછી વાત છે વિદેશી સાર્વભૌમત્વ, એટલે કે અન્ય દેશના જેમ કે બહારના દેશના કોઈ મોટા વડાઓ આવે, કોઈ રાષ્ટ્રીય નેતાઓ આવે અને એ લોકો કદાચ અહીંયા આવીને કંઈ કર્મકાંડ કરે તો એમની ઉપર પણ આપણે આ જે કાયદાઓ છે આપણા એ ચલાવી શકતા નથી. પછી વિદેશી જે રાજદ્વારીઓ છે અને રાજદૂત પ્રતિનિધિઓ છે, એટલે કે ભાઈ જે આપણા એમ્બેસેડર્સ છે, જેમ કે ભાઈ આ ઇન્ડિયા છે, ઇન્ડિયાની અંદર જે પાકિસ્તાનની એમ્બેસી આવી તો એનો એમ્બેસેડર કંઈ કાંડ કરશે અહીંયા તો આપણે એને અહીંયા સજા નહીં આપીએ. એટલે કે ભાઈ ભારતીય ન્યાય સંહિતા મુજબ એને સજા નહીં મળે, ભલે એને ગમે તેવો કાંડ કેમ ના કરતો. તો એ જ વસ્તુ અહીંયા છે. પછી વાત કરીએ શત્રુ પરાયાની, એટલે કે યુદ્ધના સમયમાં જે શત્રુ દેશના સૈનિકો છે કે જે ભાઈ આ કૃત્યમાં સામેલ થયા હોય તો એમના ઉપર પણ આ પ્રકારના જે છે કાયદાઓ છે એ ચલાવી શકતા નથી, એમની પર માર્શલ લો ચલાવી શકાય છે. સૈન્ય પણ હવે વાત કરીએ વિદેશી સૈન્યની, તો વિદેશી સૈન્યને પણ આમાંથી મુક્તિ મળે છે. અને એ જ રીતે જે વિદેશી યુદ્ધના જહાજના જે કર્મચારીઓ છે એ લોકોને પણ અહીંયાથી મુક્તિ આપવામાં આવે છે. 7 વર્ષથી નાનો છોકરો કોઈ પણ પ્રકારનું ક્રાઇમ કરશે, બાળકી કોઈ પણ હોય, 7 વર્ષથી નાનું હોય અને કોઈ પણ પ્રકારનું ક્રાઇમ કરશે તો એને કોઈ સજા આપવામાં આવશે નહીં. એ મર્ડર કરી દેશે, જે કરવું એમને કરી શકે છે બિંદાસ. પછી જે માનસિક રીતે બીમાર છે એ લોકો પણ કોઈ પણ પ્રકારનું ક્રાઇમ કરશે તો એમને સજા મળશે નહીં. અને જે જનરલ અપવાદો છે જે 4 થી 44માં આવ્યા છે, જેમ જ આપણે આજે વાત કરી હતી પ્રાઇવેટ ડિફેન્સની, એ વસ્તુ પણ અહીંયા બચી જાય છે. એટલે કે એમાં પણ આપણને સજા મળશે નહીં. તો આટલી વસ્તુમાં આપણને સજા મળશે નહીં. રાષ્ટ્રપતિ રાજ્યપાલને સજા નહીં મળે, વિદેશી સાર્વભૌમત્વ એટલે કે ભાઈ વિદેશના નેતાઓને સજા નહીં મળે, વિદેશી રાજદ્વારીઓ રાજદૂત પ્રતિનિધિઓને સજા નહીં મળે, પછી શત્રુ પરાયા, વિદેશી સૈન્ય, વિદેશી યુદ્ધના જહાજના કર્મચારીઓને સજા નહીં મળે, 7 વર્ષથી નાના બાળકોને સજા નહીં મળે, માનસિક બીમાર વ્યક્તિ હશે અને એ કંઈ કાંડ કરશે તો એને સજા નહીં મળે, સામાન્ય અપવાદમાં આવતું હશે તો એને સજા નહીં મળે. તો આટલા લોકોને સજા નહીં મળે, બાકી બધાને સજા મળશે. તો મને તમારા જેવા લોકોને સજા મળશે. બાકી જે અમુક બીજા ટોપિકો રહી ગયા છે જે IMPના, એ આપણે હવે નેક્સ્ટ વિડીયોઝમાં સમજવાની કોશિશ કરીશું. અને આ સિવાય જો આપણે બીજા તમને કોઈ બી ટોપિક ઉપર વિડીયો જોઈતો હોય તો તમે નીચે કમેન્ટ કરી દેજો, આપણે એ ટોપિક ઉપર વિડીયોઝ બનાવીશું.